નમસ્કાર મિત્રો, તો અમે લઈને આવી ગયા છે બનાસકાંઠાના જીવાદોરી ગણાતા 3 ડેમોની માહિતી. દાંતીવાડા ડેમ, સીપો ડેમ અને મુક્તેશ્વર ડેમ. તો વાત કરીએ, તારીખ થઈ છે 11/9/2025, સમય થયો છે 8:30. તો વાત કરીએ દાંતીવાડા ડેમમાં આવકની વાત, તો 2712 ક્યુસેક પાણીની આવક ચાલુ છે મિત્રો. અને સપાટીની વાત કરીએ તો 598.90ની સપાટી પોણી પહોંચી ગઈ છે. આ છે દાંતીવાડા ડેમના સમાચાર. અને ભયજનક સપાટીની વાત કરીએ તો 604 છે મિત્રો. આ છે દાંતીવાડા ડેમના સમાચાર. જો દાંતીવાડા ડેમમાં પાણીમાં આવકમાં વધારો જોવા મળશે તો અમારી ચેનલમાં વિડીયો અમે અપલોડ કરી દઈશું. હવે વાત કરીએ સીપો ડેમ. તો સીપો ડેમમાં આવક નીલ છે. સપાટીની વાત કરીએ તો 582.83ની સપાટી પોણી પહોંચી ગઈ છે મિત્રો. અને ભયજનક સપાટીની વાત કરીએ તો 611 છે મિત્રો. આ છે સીપો ડેમના સમાચાર. અને વાત કરીએ હવે મુક્તેશ્વર ડેમ. તો મુક્તેશ્વર ડેમની પાણીની આવકની વાત કરીએ તો 780 ક્યુસેક પાણીની આવક ચાલુ છે મિત્રો. અને સપાટીની વાત કરીએ તો 660.50ની સપાટી પોણી પહોંચી ગઈ છે મિત્રો. અને ભયજનક સપાટીની વાત કરીએ તો 661.58ની છે મિત્રો. અને પાણી કેટલું છોડવામાં આવે છે તેની માહિતી અમે પણ આપી દઈએ. તો એક દરવાજો ખુલ્લો છે અને 729 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે મિત્રો. આ હતા મુક્તેશ્વર ડેમના સમાચાર. તો દાંતીવાડા ડેમ, સીપો ડેમ અને મુક્તેશ્વર ડેમ 3 ડેમોની સપાટી સમજી ગઈ તો અમને કોમેન્ટમાં અમને જણાવજો. જો દાંતીવાડા ડેમની અપડેટ પલની જોતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો, જેથી કરીને તમને દાંતીવાડા ડેમ, સીપો ડેમ, મુક્તેશ્વર ડેમ અને ધરોઈ ડેમ આ 4 ડેમોની માહિતી મળતી રહેશે. ઓકે, તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કોમેન્ટમાં જણાવજો અમને.